સુરતમાં જાહેરમાં બર્થડેની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે। પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં બર્થડેની ઉજવણી કરવામાં આવી તેરે નામ રોડ ઉપર આવેલી સુકીનગર પાસેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। લોકોને એકત્ર કરી અને ફટાકડા ફોડી બર્થડેની ઉજવણી કરતો દેખાયો યુવક ભાજપનો કાર્યકર્તા હોવાની પણ માહિતી છે, તો પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। પાંડેસરા વિસ્તારનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। દીવના પટેલવાડી વિસ્તારમાં સિંહની એન્ટ્રી જોવા મળી છે। મોડી રાત્રે સિંહની એન્ટ્રી થતા સ્થાનિક પશુઓમાં નાસભાગ મચી ગઈ છે। સિંહો જંગલ વિસ્તાર છોડી હવે દરિયાઈ પટ્ટીના ગામોમાં શિકારની શોધમાં આવી રહ્યા છે। સિંહની એન્ટ્રીથી દીવવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સિંહની એન્ટ્રીથી લોકો ભયમાં છે। જે પ્રકારથી અવારનવાર સિંહ દેખા દેતા હોય છે, ત્યારે દીવના પટેલવાડી વિસ્તારમાં સિંહની એન્ટ્રી જોવા મળી, જે બાદ પશુઓ પણ ડરીને ભાગવા લાગ્યા હતા। સ્થાનિકો પરેશાન। અમદાવાદની સુંદરતામાં વધારો થયો છે। સાઉથ બોપલમાં બનાવવામાં આવ્યું અત્યાધુનિક ગાર્ડન। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 4.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું છે ગાર્ડન। એએમસીએ બનાવ્યું શહેરનું પ્રથમ પેટ ફ્રેન્ડલી ગાર્ડન। અહીં શ્વાનો માટે પ્લે એરિયા તૈયાર કરવામાં આવ્યો છે। બાળકો માટે મનોરંજનના સાધનો સહિત વિવિધ આકર્ષણો બનાવવામાં આવ્યા છે। 4.5 કરોડના ખર્ચે પીપીપી મોડલ પર સરખેજ વોર્ડમાં બોપલ વિસ્તારમાં આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે। અમદાવાદીઓને એક એવું ગાર્ડન મળશે કે જ્યાં અમદાવાદીઓ છે પોતાના પેટ સાથે આવી શકે। અમદાવાદના સાઉથ બોપલમાં એક એવા પ્રકારનું ગાર્ડન તૈયાર થયું છે કે જ્યાં પેટ્સ અલાઉ હશે અને તે માટે વિશેષ પ્રકારે પેટ્સ એરિયા છે તે ઊભો કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે દૂરથી ખાસ કરીને જે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે, જે ગાર્ડન એરિયા છે, ગાર્ડન એરિયાથી બિલકુલ લગોલગ આ પ્રકારનો એક એરિયા તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં પેટ્સ હશે। તેની સાથે અહીં આવતા બાળકોને ખૂબ જ મજા પડી જાય તે પ્રકારની એક્ટિવિટી છે તે મૂકવામાં આવી છે। વિશેષ પ્રકારે અહીં ફાઉન્ટેન છે તે પણ ખૂબ જ સરસ છે, જે લુકને અલગ જ આપશે। અત્યાધુનિક આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેમાં જીમિંગ એરિયા છે તે પણ રાખવામાં આવ્યો છે। સાથે આપણે એક એવી જગ્યાએ લઈ જાઉં છું કે જ્યાં બાળકો આવતાની સાથે તેમને ખૂબ જ મજા આવી જશે। જે ગેમ્સ છે વિસરાઈ ગઈ છે, તો તેવા પ્રકારની ગેમ્સ છે તે ખાસ કરીને અહીં બાળકોને મજા પડી જાય તેવી ગેમ્સ છે તે અહીં રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો ખાસ કરીને આ પ્લેઇંગ એરિયા એવો તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં બાળકો છે અહીં રમી શકે અને જૂની જે રમતો વિસરાઈ ગઈ છે તે તમામ રમતો છે ને અહીં એ રીતે ડ્રો કરવામાં આવી છે કે બાળકો અહીં મજા કરી શકે, રમી શકે અને ખાસ કરીને પેરેન્ટ્સ માટે પણ સિટિંગ એરિયા છે તેને બ્લોક એરિયાની અંદર ખાસ કરીને ડેવલપ કરવામાં આવ્યો છે। લગભગ 4.5 કરોડના ખર્ચે આખું ગાર્ડન છે અમદાવાદ મહાનગરપાલિકા તૈયાર કરવામાં આવ્યું છે। આગામી સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને અમદાવાદીઓને મોટી ગિફ્ટ છે તે આપવામાં આવશે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।